સુરત શહેરમાં ફૂલપાડા વિસ્તારમાં 5 પાંડવ ઓવારા પર પૌરાણિક ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જે મંદિરનું નિર્માણ 1955માં કરવામાં આવ્યું હતું, જ્યાં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને અભિષેકાત્મક શિવપૂજન તેમજ મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નવચંડી યજ્ઞમાં 14 જોડાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત યજ્ઞના આરંભ બપોરે શિવપૂજન કરવામાં આવ્યું હતું. નમઃ શિવાય ચ નમઃ શિવાય. મારું નામ નીલ વૈદ્ય. હું ફૂલપાડા તપોદન બ્રાહ્મણ સમાજનો વતની નિવાસી. અહીં આજે ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ નિમિત્તે આજે એક યજ્ઞ કરવામાં આવે છે. એમ તો આ મંદિરનું નિર્માણ 1955માં કરવામાં આવ્યું હતું, પણ એ પહેલાં પૂર્વમાં ભગવાન શંકર ભગવાનના બ્રહ્મ હત્યાના દોષના નિવારણ માટે એમણે અહીં તાપી નદીમાં સ્નાન કર્યું હતું અને ત્યારબાદ અહીં ગુપ્તેશ્વર મહાદેવ શિવલિંગની સ્થાપના કરી હતી. અને એ નિમિત્તથી ત્યારથી જ આ મંદિરની સ્થાપના થઈ છે અને શિવલિંગની પણ સ્થાપના થઈ છે. પછી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. આજે આ મંદિરના ઘણા વર્ષો પતી ગયા છે અને પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ જેવા મહાયજ્ઞ પણ આ દર વર્ષે પાટોત્સવમાં થતા રહે છે, જેમાં આજે એક નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો છે. આ મંદિરનું નિર્માણ દક્ષિણીય પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફથી દક્ષિણીય પાશ્ચાત્ય સંસ્કૃતિની નિયમ કરવામાં આવ્યું છે. આ જ રીતે મંદિરનું જે નિર્માણ, જે મંદિરના ગુપ્તેશ્વર મહાદેવ મંદિર જે છે તે મંદિરના શિવલિંગની સ્થાપના માટેની પ્રસંગની ઘટના બ્રહ્મપુરાણ, સ્કંદ પુરાણ અને તાપી પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે. તેથી આ મંદિર ખૂબ જ તીર્થક્ષેત્ર તરીકે પવિત્ર અને પુણ્યશાળી ગણવામાં આવે છે. જય મહાદેવ. હું પ્રફુલ્લ કુમાર અર્જુનલાલ મહેતા ફૂલપાડા બ્રાહ્મણ ફળિયામાં રહીએ છીએ. ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ઘણા પરિવારો અહીં રહે છે. ખાસ તો ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, અહીં શિવ ભગવાનનો ગુપ્ત રીતે એમનું નિવાસસ્થાન અહીંયા રહેલું છે. મહાત્મય જોવા જઈએ, પુરાણોમાં, સ્કંદ પુરાણમાં એવું લખ્યું છે કે એકવાર બ્રહ્માજીથી ઋષભદેવનો ઉચ્ચાર ખોટો થવાથી એમનું આખી ત્રણેય લોકમાં હાહાકાર થઈ ગયો અને તેથી બધા દેવો મહાદેવ પાસે ગયા અને મહાદેવને પ્રાર્થના કરી કે ભાઈ આ ત્રણેય લોકમાં હાહાકાર થવાનું શું કારણ? તો કે ભાઈ આવી રીતે ઋષભ ઉચ્ચારનો ખોટો થયો છે, એટલે મહાદેવ એનું શિરોચ્છેદન કર્યું અને મહાદેવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. અને પાપનું નિવારણ કરવા મહાદેવ ગંગા કિનારે જાય છે, તો મા ગંગા પણ ત્યાં દેખાતા નથી. તે અંતર ધ્યાન કરે છે તો ગંગા માતા અહીં તાપી નદીના કિનારે આવે છે. તો મહાદેવજી પૂછે છે કે મા ગંગા, તમારે અહીંયા આવવાનું કારણ શું? એ જણાવે છે કે લોકો બ્રહ્મ હત્યા વગેરે પાપો કરીને મારે ત્યાં સ્નાન કરે છે અને એ પાપ મારી પર આવે છે. મારે એનું નિરાકરણ કઈ રીતે કરવું, જેથી કરીને હું આ તાપી નદીમાં એ મારા સગળા પાપોનું નિવારણ કરવા માટે અહીં આવી છું, એવું બોલ્યા. જેથી મહાદેવને આ બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું, તેનું નિવારણ કરવા માટે બી ભગવાન શિવે અહીં સ્નાન કર્યું અને ગુપ્ત રીતે અહીં પધારેલા. આ ગુપ્તેશ્વર મહાદેવની કથા છે. અને આજે આ પાટોત્સવ નિમિત્તે 11 જોડાઓ, 14 જોડાઓ અહીં ગાડી આની પૂજા નવચંડી યજ્ઞમાં એ લોકો બિરાજ્યા છે. અહીં હોમાત્મક રઘુરુદ્ર, ગણેશ યાગ અને આજે નવચંડી, એવી રીતે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો છે. અને ભગવાન મહાદેવ સર્વનું કલ્યાણ કરે એ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. કલ્યાણ.